જો ગેટની અંદર હવે મારે જવાનું છે અને ફાઇનલી જો ભૂલભુલૈયામાં વચ્ચે જે બતાવ્યું હતું કે ખબર પડી જાય કે બહાર ક્યાંથી આપણે નીકળવું એમ, પણ જે ઓલો તો જો મેં સ્ટેચ્યુએથી આવી ગયા છીએ અને આગળ બધું જોવું હતું, બસમાં બેસીને અહીંયા આવ્યા છીએ. તો પેલા ડેમે જવું હતું, પણ ડેમ કરતાં પહેલાં એ ક્યાંય ભૂલભુલૈયા જેવું છે, જ્યાં આ ઉપર લખેલું છે કે ભૂલભુલૈયા. આની અંદર આપણે થાય ને ભૂલભુલૈયા અંદર કેવું છે કે ખરેખર ભૂલભુલૈયા છે કે નહીં આપણે જોઈએ. તો અંદર જઈએ અને બધું આપણે જોઈએ કે આ કેવી રીતે છે ને તમને આગળ બતાવીએ. તો વિડીયોમાં બધું જોડાઈ લેજો કે આ ભૂલભુલૈયા છે અંદર કેવું છે એમ, અને તમે અમારી સાથે જોડાઈ લેજો ને આખો અમારો વિડીયો છે એ એન્ડ સુધી જોજો. ભૂલભુલૈયામાં અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા જો અંદર આગળ જાય છે કે ભૂલભુલૈયા એટલે એવું જ હશે. અમને ખબર તો નથી કે કેવું હોય, પણ કદાચ એવું જ હશે કે આપણે અંદર રસ્તા એવા આડાવડા છે કે ભૂલા પડી જઈએ. તો જો અહીં આગળમાં બધું જોઈએ છીએ પછી આગળ જોતાં જોતાં તમને બધું બતાવીએ. અહીંયા આવી ગયા છે ને અંદર જો ગેટની અંદર હવે મારે જવાનું છે અને ત્યાંથી અંદર એવું છે કે ભૂલભુલૈયા એટલે આપણે ભૂલા પડી જાય એવું છે. જો ત્યાં અંદર પોસિબલ હશે તો તમને આગળ બતાવશું કે અંદર કેવું છે. તો જો આ ગેટ ખોલીને અમે અંદર આવીએ ને ત્યાં નાનકડું થિયેટર જેવું છે કે આ ટીવીના સ્ક્રીન જેવું પડદા જેવું છે. તેની અંદર આપણે આખે આખો બતાવે છે કે આ ભૂલભુલૈયા છે ને એમાં કેવા રસ્તા છે અને કેવી રીતે એમાં એન્ટર થવાનું છે, કેમ જવાનું છે. કારણ કે તો આપણે રસ્તા ગોતવામાં આપણે આસાની રહીએ એટલે આપણે જોઈ લઈને તો એકવાર આપણે આઈડિયા આવી જાય. એટલે આખે આખું જો અંદર અહીં બેસીને પહેલાં અમે જોઈએ છીએ, જોઈ અને પછી આપણે બારોબાર જાશું અને રસ્તા ગોતશું ભૂલભુલૈયામાં કે આપણે મળે કે નહીં કે ભૂલા પડી જાય એમ. તો પહેલાં આખે આખું પહેલાં છે એ આપણે જોઈ લઈએ. તો જો અમે ગેટની અંદર ગયા હતા, ત્યાં અમે જે બતાવ્યું કે ત્યાં પહેલાં આપણે બધું બતાવે છે કે કેવી રીતે આ ભૂલભુલૈયા છે, એના રસ્તા કેવા છે, કેવી રીતે જવાનું છે, અને આપણે સફળતાથી બહાર નીકળી જઈએ તો આપણે સાચા વિજેતા કહેવાય એવું ત્યાં બતાવ્યું કે કેવી રીતે આગળ જવાનું. તો હવે અમે આગળ જઈશું કે જ્યાં અહીંથી પ્રવેશ કરવાનો છે અને આ પ્રવેશદ્વાર છે ત્યાંથી આપણે આગળ જવાનું અને ત્યાં જઈ અને પછી આપણે ગોતવાનું છે કે વચ્ચે જે ઘોડો બતાવ્યો હતો ને ઘોડો આપણે મળી જાય ને તો આપણે છેક સુધી પહોંચી ગયા એવું માનવાનું છે. તો હવે જ્યાંથી અમે પ્રવેશ કરીએ છીએ અંદર જઈએ છીએ. જો અમે અડધી કલાક બેઠા ને પછી ભૂલભુલૈયામાં આવે એવું લાગે છે કે આમ અંદર સુધી પહોંચી શકશું. તો અંદર જાય મસ્ત તમે જોવા એકદમ આખું જે ઓલા વિડીયોમાં બતાવ્યું હતું એવી રીતે એક આખું આપણે જે ઓલું ગાયત્રી મંત્ર જે યંત્ર હોય ને યંત્ર ટાઈપ આખું આ વૃક્ષોનું બનાવેલું છે. તો અલગ અલગ આમ ભૂલભુલૈયા જ છે ટૂંકમાં એક કે આમ જાય ને તો આપણે બધું ભૂલી જઈએ એવું. તો હવે છે પહોંચવા તો આવ્યા છે અને પ્રિન્સ આગળથી બોલાવે છે કે મમ્મી અહીંયા છે. તો આપણે અંદર જઈ અને જોઈએ. ચડી ગયો હાલો જડી ગયા કેવું ઓલું થયું છે. ફાઇનલી જો ભૂલભુલૈયામાં વચ્ચે જે બતાવ્યું હતું કે આ ઘોડા જેવું એ ગોતી લીધું છે અને અહીંયા આવી ગયા છે. અહીંયા આવીને પ્રિન્સભાઈ તો બધાને પહેલાં ગોતી લીધું ને તો એટલો ખુશ થઈ ગયા મમ્મી મળી ગયું એમ કરવા માંડ્યો. તો જો અત્યારે આવી ગયા અને ગોતી લીધું છે, વચ્ચે આવી ગયા. હવે પાછું કેમ જવું ને ખબર નથી. ભૂલભુલૈયામાં જો અમે વચ્ચે તો પહોંચી ગયા હતા, હવે બહાર નીકળવાનો રસ્તો ગોતતા હતા ને તો વચ્ચે જો આ મળી ગયું કે એના પહેલાં જ આપણે આવવાનું તો આપણે રસ્તો ન મળે ને તો આની ઉપર ચડી અને આપણે જોવાનું હોય કે રસ્તો કેમ ગોતવાનો. તો પ્રિન્સભાઈ નિશિબેનને જો અમારી પહેલાં પહોંચી ગયા છે. પ્રિન્સભાઈ હાલો
તો એ જો ઉપર ચડી ગયા ને હવે જોઈએ છે કે મમ્મી પહેલાં અહીંયા ચડવાનું હતું કે ઉપર જોવાનું હતું, રસ્તો ન મળે ને તો, પણ અમને ખબર નહોતી, અમે તો પહેલી વખત આવ્યા એટલે તો હાલો આપણે ઉપર જઈએ થોડીક વાર બેસીએ અને આરામ કરીએ ને પછી જઈએ બહાર. અમે નીચેથી અહીં ઉપર ચડી ગયા છીએ અને ઉપર આવી અહીંયા બધું જોઈએ છીએ ને અહીંથી ખબર પડે કે આપણે ક્યાંથી બહાર નીકળવાનું, ક્યાંથી અંદર આવવાનું છે. અને જો આપણે વચ્ચે જ્યાં પહોંચ્યા હતા એ આ ગોળો જો વચ્ચે દેખાય છે એ જ, અને ફરતે જો આ બધા એનામાં રસ્તા દેખાય છે ને ત્યાંમાં આપણે એકદમ ભૂલા પડી જાય એવું જ છે, કારણ કે ક્યાંથી જવાનું ને આપણે આમાં કંઈ ખબર નથી પડતી, પણ આપણે આપણી રીતે જ પછી બધા એમાં ગોતવાનું હોય. તો જો કે અમે તો ત્યાં સુધી તો પહોંચી જ ગયા, પણ હવે છે ને બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ ને બહાર નીકળવાનો રસ્તો એ આપણે ગોતીએ. અહીંથી કેસે નિશુબેન ને પ્રિન્સભાઈની તો એના માસા સાથે નીચે વયા ગયા છે અને અમે જે ત્યાં ઉપર હતા ને જોઈએ છે કે અહીં જો ચારે બાજુ એક્ઝિટના દરવાજા આપેલા છે. એક દરવાજો આ બાજુ છે, પાછળની સાઈડ છે, એક ઓલી સાઈડ છે, એટલે બહાર નીકળવા માટે ત્યાં ઉપર ચડીએ ને એટલે ખબર પડી જાય કે બહાર ક્યાંથી આપણે નીકળવું એમ. પણ જે ઓલો વચ્ચે ગોળો ગોતવાનો હતો ને કે બરોબર વચ્ચે આપણે કેવી રીતે પહોંચી શકીએ એ થોડુંક મુશ્કેલ હતું, પણ એ અમે પાર કરીને જો કે અંદર તો પહોંચી ગયા. અને બહાર નીકળવા માટે તો ચારે બાજુ દરવાજા આપેલા છે એટલે થોડુંક ઓલું થાય, પણ આપણે દરવાજાની બહાર તો એ આસાનીથી નીકળી શકીએ. આ ઉપર ચડીએ તો તમને ખબર પડી જાય ક્યાંથી જવું એ. નીચે ઉતરીને જો આ બાજુ જોઈને તો સરસ મજાનું ગાર્ડન જેવું છે અને સરસ જો બેસવાની એવી જગ્યા છે કે આપણે થોડીક વાર આરામ કરીને બેસી શકીએ એવું સરસ મજાનું છે. તો ફાઇનલી જો ભૂલભુલૈયામાંથી બહાર નીકળી ગયા છે અને બહાર નીકળી અને રસ્તો સામે જ અમને દેખાય છે અને જ્યાં સરસ મજાના આખા ભૂલભુલૈયામાં એક બાજુ બધી મેંદીના જે ઝાડ છે ને એનું ઓલું કરેલું છે એટલે એમાં અને આ બધું સરસ મજાના જે આ બહુ મસ્ત એકદમ સરસ લાગે છે. આ ઝાડ છે અને કેવો મસ્ત એકદમ સરસ દેખાવા આવે છે અને બધું બહુ સરસ છે. અને જો આ એક વેલ છે ને સરસ મજાના આવા લાલ લાલ ફૂલ આવે છે એનો પણ બહુ સરસ દેખાવ આવે છે. જો ભૂલભુલૈયા જોઈએ અને અમે આવી ગયા છીએ અહીંયા આ છે કે ઝોન એમાં અમે આવી ગયા છીએ એટલે અંદર જઈ અને પછી બધે એની અંદર બધા પ્રાણીઓ અલગ અલગ બધા પક્ષીઓ એવું બધું છે તો આપણે અંદર જઈએ અને બધું જોઈએ અને બતાવી કે અંદર કેવા પક્ષી કેવા પ્રાણી કે અલગ પ્રકારના શું છે. ચાલો અંદર ફટાફટ જઈએ અને તમને બતાવીએ. અલગ પ્રકારના બતક છે એનું ઘરે છે જો. હા જો અને નદી છે જો આ બતક છે બધા અલગ અલગ પ્રકારના જો પાણીમાં કેવા મસ્ત મસ્ત બતક જો તરે છે અને એને આ ઘર જેવું બનાવેલું છે જો ઉપર કે એની અંદર એ બતક છે રે બધી જગ્યાએ એની ચણ માટેની વ્યવસ્થા કરેલી છે. જો અમુક જગ્યાએ આગળ છે ને બધા ચણે છે જો કે એવું કંઈક રાખેલું છે પાત્ર એની અંદર જો ચણ આપેલી છે અને અહીંયા બહુ મસ્ત છે બધા બતક છે ને તરે છે ને એનું ઘર પણ બહુ મસ્ત છે. કેવું સરસ એનું ઘર બનાવેલું છે. જીભ કાઢી ને પક્ષી સામું તો જો એ બોલશે કઈ તો દિવ્યાની જીભ કાઢ તો આપણે જીભ કાઢીએ ને તો બોલે છે હાય એમ. અને આ પેટ ઝોનમાં અલગ અલગ પક્ષીઓ પ્રાણીઓ અને બધું છે ઘણું બધું એવું સરસ મજાનું જોવાનું છે. તો એ તમને આવતીકાલના વિડીયોમાં બતાવશું તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને અમારા દરરોજના વિડીયો જોજો એટલે તમને નવું નવું જોવા